નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. રેનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું, લોકો મૂંઝવણમાં મુકાયા છે. અમદાવાદના વાતાવરણમાં પલટાની સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં પણ આગાહી કરાઈ છે. છોટાઉદેપુર, નર્મદાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી, ત્યારે 28મી ડિસેમ્બરે 13 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વહેલી સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આખું વાતાવરણ જે છે વાદળછાયું જોવા મળી રહ્યું છે. બિલકુલ જોઈ શકાય છે કે વહેલી સવારથી જે છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને દિવસભર જે છે અંધારું છવાયેલું જોવા મળ્યું છે. બિલકુલ જોઈ શકાય છે કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે દિવસ દરમિયાન જે વાહનો છે તેને પણ જે છે પોતાની હેડલાઇટ શરૂ કરવી પડી છે અને દિવસ દરમિયાન જે છે અંધારપટ છવાયેલું જોવા મળી રહ્યું છે. લોકો શિયાળાની ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે જે વાદળછાયું વાતાવરણ છે ને, જ્યારે તે વાદળો હટશે ત્યારે હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે, તેમાં કોઈ બેમત નથી. સાથે સાથે જે છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના 15 જિલ્લાઓમાં જે છે કમોસમી વરસાદ વરસી શકે છે. પરિણામે જે છે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે જે રીતે માવઠાની આગાહી છે તેને લઈને જે છે પાકને નુકસાન થઈ શકે છે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ છે અને દિવસે પણ લોકોએ જે છે લાઇટ શરૂ કરવી પડી છે. વાહન ચાલકોએ જે છે પોતાની હેડલાઇટ શરૂ કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ જે છે વાદળછાયું વાતાવરણ છે ને, હજુ 2 દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તેવું હવામાન વિભાગ જણાવે છે. અને ત્યારબાદ 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં કમોસમી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ભરૂચની નિર્ભયાને મળશે ખૂબ ઝડપથી ન્યાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યવાહીનો સીધો આદેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યવાહી થશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કાર્યવાહીની ખાતરી આપી છે. રાજ્ય સરકારે પૂરતા પગલાં લીધા છે. સી.આર. પાટીલનું આ નિવેદન, જેમાં આવા કિસ્સામાં સરકાર પૂરતા પગલાં લે છે. પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળશે, સી.આર. પાટીલનું નિવેદન. કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે. ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે. એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે. ભરૂચની નિર્ભયાના દુષ્કર્મની જેને આકરી સજા મળશે, ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હુંકાર કર્યો છે કે ભરૂચની નિર્ભયાના દુષ્કર્મને આકરી સજા મળે, આરોપીને કડક સજા મળે તેવા પ્રયાસ ચાલુ છે. હર્ષભાઈનું નિવેદન, ઝડપથી ચાર્જશીટ થાય તેવા પ્રયાસ ચાલુ છે. અને એ સંબંધમાં એક વિકૃત માનસિકતા વાળા સંબંધી દ્વારા એક દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવે અને જે ઘટના બને છે, એ ઘટના પછી રાત દિવસ કામ કરીને એની ચાર્જશીટ ઝડપથી પૂર્ણ કરીને એને સજા અપાવવા માટે કામગીરી ચાલુ. તમે કલ્પના કરો કે તમે જે વ્યક્તિ પર આટલો વિશ્વાસ કરો છો, એક જ ગામના લોકો છો, એક સાથે અહીંયા રોજગારી માટે ગુજરાતમાં આવ્યા અને એક સાથે કામગીરી શરૂઆત કરી, એકબીજાના ઘરે અવર જવર હોય અને એ સંબંધનો દુરુપયોગ કરનાર વ્યક્તિ એક દીકરી પર દુષ્કર્મ કરે, એવા બી અનેક કિસ્સાઓ અમે જોયા છે. તેથી સમાજમાં કયા પ્રકારે સંબંધ રાખવો, કેવા લોકો જોડે રાખવો અને એ લોકો જોડે નાની નાની દીકરીઓને આપણે વિશ્વાસ રાખીને એમને જે છૂટ આપતા હોય છે એ આપવી કે નહીં આપવી, એ સમાજે બી ખૂબ ઊંડાણપૂર્વક વિચારણા કરવી જરૂરી છે. નેતાજીને 1 સપ્તાહ બાદ ભરૂચની દીકરી યાદ આવી છે. સાંસદ મનસુખ વસાવાએ એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં રટણ કર્યું હોવાનું પણ જે રીતે ઘટના બની ત્યારે હું સંસદમાં હતો તેવી પણ વાત કરી હતી. સ્થાનિક તંત્રના સતત સંપર્કમાં હોવાનો નેતાજીએ દાવો કર્યો હતો. હું સતત સ્થાનિક તંત્ર અને પોલીસના સંપર્કમાં હતો. મનસુખ વસાવાનું નિવેદન. આવા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. ચૈત્ર વસાવાને આક્ષેપ સિવાય કંઈ આવડતું નથી. કોંગ્રેસના નેતાઓ પણ રાજકીય વાતો કરે છે. જે પ્રકારનું હીન કક્ષાનું જે કૃત્ય કર્યું છે એને પ્રથમ તમે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. દીકરીને જલ્દીમાં જલ્દી સાજુ થઈ જાય એ પ્રકારનો ટ્રીટમેન્ટ મળે એના માટે પણ ચિંતા કરી છે. પોલીસ પણ જે ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરે એના માટે પણ પોલીસને અમે સતત એના પૂછપરછમાં હતા અને પોલીસે બિલકુલ કાયદેસરની એ કાર્યવાહી કરી છે. આવા લોકોની સામે ફાંસીની સજા થવી જોઈએ જેથી કરીને બીજા અન્ય લોકો બોધપાઠ લે કે આવું કરવાથી આ પ્રકારની ફાંસીની સજા થાય. ચૈતર વસાવાનો શું છે? ચૈતર વસાવાનો આક્ષેપ કરવો છે, બીજું કશું કંઈ જ નથી. ઇન્ડસ્ટ્રીમાં આવીને આવા લોકોને ઉશ્કેરવાનો છે, બીજું કોઈ ધંધો નથી. રાજ્યસભાના સાંસદ ઝઘડિયાની દુષ્કર્મ પીડિતાની મુલાકાતે શક્તિસિંહ ગોહિલે આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે. બાળકી સાથે બનેલી ઘટના ખૂબ જ શરમજનક છે. સાંસદ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. બાળકીના પરિવાર સાથે મળ્યો. બાળકી હાલ વેન્ટિલેટર પર છે. કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે. સરકારના મંત્રી કે મુખ્યમંત્રી પરિવારને મળ્યા છે. આ સમય રાજકારણ કરવાનો નથી. ગુજરાતમાં એક વર્ષમાં 169 બાળકીઓ પર ઘટના બની છે. કોંગ્રેસની સરકારમાં ગુનેગારોને પક્ષમાં લેવાના નહોતા આવતા. આવા ગુનેગારોને લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે. સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. કે રાજકારણની રીતે ચાલ્યા કરે. આવા સમયે આવા પરિવારની સાથે ઊભા રહેવાની સૌની ફરજ છે. આવી જ ઘટના જ્યારે નિર્ભયાની દિલ્હીમાં બની હતી એ પણ નિંદનીય ઘટના હતી. સરકાર કોઈની પણ હોય, પરંતુ એ વખતે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં એક રાજકીય રીતે જાણે કે કોંગ્રેસ પાર્ટીએ આ અપકૃત્ય કર્યું હોય એ રીતે આંદોલનો કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો. અમારા એ સંસ્કાર નથી, પરંતુ એટલી જરૂર અપેક્ષા રાખું છું કે આખરે જનતા જનાર્દન બધું જોવે છે. એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે. આપ સૌ સાક્ષી છો, જે વડીલો છે એમણે જોયું છે. કોંગ્રેસની સરકારો હતી, રાત્રે 3 વાગ્યાએ દીકરી દાંડિયા રાસમાંથી, કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નહોતો કે 12-1 વાગે દાંડિયા રાસ બંધ કરવા પડે, રાત્રે 3 વાગે દીકરી સાયકલ ઉપર કે ચાલીને ઘેર જતી. ઘટનાઓ ન બનતી કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા. બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા. બનાસકાંઠામાં કાનૂની સહાય લેવા આવેલી યુવતી પર દુષ્કર્મ થયું છે. પાલનપુરના વકીલે તેના આસિસ્ટન્ટે સાથે રાખીને જે રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, વકીલ ઇદ્રીશ પઠાણ, અફઝલ દાસુરા સહિત 5 સામે ફરિયાદ દાખલ થઈ છે. યુવતીને દાંતા લઈ ગયા અને ત્યારબાદ પાલનપુરમાં દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે અફઝલની ધરપકડ કરી. વકીલ અને તેના આસિસ્ટન્ટ ફરાર છે. યુવતીને બોયફ્રેન્ડ સાથે તકરાર થતા કાનૂની સલાહ લેવા માટે પહોંચી હતી. મોરબી પોક્સોના આરોપીઓએ વળતી ફરિયાદ નોંધાવી છે. શિક્ષકે સગીરા સાથે 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ઠપકો આપતા શિક્ષકને માર માર્યાની ફરિયાદ. શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ હતી. રાજ્યમાં 67 સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે. અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના શહેરોમાં સર્ચ કરવામાં આવ્યું. મંડપ કેટરિંગની સાથે સંકળાયેલી પેઢીઓ પર કાર્યવાહી થઈ. સર્ચમાં ₹5.42 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ. 52 જેટલા કરદાતાઓને ત્યાં સર્ચની કામગીરી કરાઈ. ₹24.89 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. જીપીએસસી દ્વારા આજે 33 જિલ્લાઓમાં એસટીઆઈની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાંથી 1.85 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. 754 કેન્દ્રો પર એસટીઆઈની પરીક્ષા યોજાઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ. હસમુખ પટેલનું આ નિવેદન, જેમાં તમામ વહીવટી તંત્રએ ખડેપગે કામ કર્યું છે. આયોગની ટીમને અભિનંદન આપું છું. જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા રાજ્યના તમામ જિલ્લાઓની અંદર 754 જેટલા કેન્દ્રોમાં યોજવામાં આવી અને સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે.
જિલ્લાના નિવાસી નિવાસી કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્રએ ખડા પગે રહી અને ખૂબ જ સારું કામ કર્યું છે. જિલ્લાના જુદા જુદા અધિકારીઓએ આયોગના પ્રતિનિધિ તરીકે પરીક્ષા કેન્દ્રો પર સરસ કામગીરી સંભાળી છે. એ જ રીતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમમાંથી સાહિત્ય લઈ જવું વગેરે કામ પણ સમગ્ર વહીવટીતંત્રના અધિકારીઓએ બહુ સરસ રીતે કર્યું છે. એ માટે હું સૌને ખૂબ અભિનંદન આપું છું. સંસદમાં થયેલા હોબાળા મુદ્દે કોંગ્રેસ અને ભાજપ સામસામે આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા. સત્તા પક્ષે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો. શક્તિસિંહનું નિવેદન: સત્તા પક્ષે ભારતના લોકશાહીના ગૌરવ પર દાગ મૂક્યો છે. ભાજપાના સંચાલનમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે. ભાજપ અધ્યક્ષ CR પાટીલના શક્તિસિંહ ગોહિલ પર પ્રહાર, કે જેમાં શક્તિસિંહ ગોહિલ દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. CR પાટીલનું નિવેદન: લોકસભા રાજ્યસભાનું લાઈવ રિપોર્ટિંગ થતું હોય છે. દેશના તમામ લોકોએ તે લાઈવ પ્રદર્શન જોયું છે. ડાયસ ઉપર ચડીને કોંગ્રેસના નેતાએ વાંદરવેળા કર્યા હતા. કોંગ્રેસના નેતૃત્વ સામે પ્રશ્ન આવીને ઊભા થાય છે. કારણ નહોતું ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવાનો. અમારી વાત હતી કોંગ્રેસના સંસદ સભ્યો રાહુલ ગાંધીજીની આગેવાનીમાં, ખડગેજીની આગેવાનીમાં માંગ કરતા હતા કે આ જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલાયા છે કે અમિતભાઈ શાહ દેશની માફી માંગે, મંત્રી પદ છોડે. શક્તિસિંહજી ગોહિલ એમને આજે એક પ્રેસ કરીને ગુજરાતના અને દેશના લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. સત્તાધારી પક્ષ લોકસભા ચાલવા નથી દેતા, સંસદ ચાલવા નથી દેતા, એ પ્રમાણે એમણે આક્ષેપ કર્યો છે. લોકસભા અને રાજ્યસભા એ લાઈવ એનું રિપોર્ટિંગ થતું હોય છે. આ દેશના તમામ લોકો એમણે એને લાઈવ પ્રદર્શન જોયું છે કે કોંગ્રેસે અધ્યક્ષના ડાયસ ઉપર ચડીને પણ જે રીતે વાંદરવેળા કર્યા હતા એ પણ લોકોએ જોયા છે. અને જે રીતે સંસદને નહીં ચાલે એના માટેના અલગ અલગ એમણે જે નુસ્ખાઓ કર્યા એની પાછળનું કારણ પણ સ્વયંભૂ આમાંથી પ્રદર્શિત થઈ રહ્યું છે. હરિયાણા અને મહારાષ્ટ્ર આ બંનેની કારમી હાર પછી કોંગ્રેસના નેતાઓ એમના કાર્યકર્તાને પણ જવાબ આપી શકતા નથી. એમના નેતૃત્વની સામે પ્રશ્ન આવીને ઊભા થયા છે. એમના અસ્તિત્વનો સવાલ આવી ગયો છે. અને એટલા જ માટે પોતાના તરફ લોકોનું ધ્યાન ન જાય, એમની હાર તરફ એમના જ કાર્યકર્તાઓનું ધ્યાન ન જાય, તે માટે આવા નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન એમણે કર્યો છે. હું ચોક્કસપણે એમના પ્રયત્નને વખોડી કાઢું છું. બનાસકાંઠાના થરાદમાં ગિરીબેન ઠાકોરે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસની બેઠકમાં અધિકારીઓ પર નિશાન સાધ્યું હતું. અધિકારીઓ મનમાની કરે છે, લોકશાહીમાં માનતા નથી, ગિરીબેને આ નિવેદન આપ્યું હતું. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને ટકોર કરી હતી. પોતાના ડોક્યુમેન્ટ્સ પહેલાથી જ તૈયાર કરી દેવા ટકોર કરાઈ. વિધાનસભાના અધ્યક્ષને ભાજપના અધ્યક્ષ ગણાવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ભાજપના અધ્યક્ષ ગણાવ્યા હતા. નગરપાલિકાની ચૂંટણીના આયોજન અંગે બેઠક મળી હતી. ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થશે. અધિકારીઓ લોકશાહીને માનતા નથી એટલે ક્યાંક ના આપવાના કારણે આપણે ફોર્મ ના ભરી શકીએ, એ પ્રશ્ન ઉપસ્થિત ના થાય એના માટે કરીને તમે બધા જ કે જે એના ડોક્યુમેન્ટ હોય નિયમો પ્રમાણે એ પહેલા લાવી રાખો. એ બહુ અત્યારે આ વર્તમાન જે પ્રશાસન છે એના અનુસંધાને ખૂબ જ જરૂરી છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણી એ આપણી ધાનેરાની, થરાદની આ બે ટૂંક સમયમાં જાહેરનામું એનું પડે. ભૂતકાળમાં નગરપાલિકા આપણી પાસે થરાદની હતી, ધાનેરાની હતી. આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે સરકાર હોય કે આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો, જેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે બધે એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના કરાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કરાય. બબે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા, પ્રોટોકોલ પૂરવો પડ્યો. તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે એના વચ્ચે એ માત્ર કેટલા 700 વોટનો ગાળો આવ્યો.
તો અભિનંદન આપું છું કે લડવૈયાઓને, આ વિધાનસભાના મતદારોને, તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હગાવાલામાં એમાં માત્ર 700 વોટ જ કે આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા. છોટુ વસાવાનો પુત્ર ભાજપના કાર્યક્રમમાં દેખાતા ચર્ચા શરૂ થઈ છે. મહેશ વસાવા એ ફરી ભાજપમાં કેસ સાથે દેખાયા હતા. ભરૂચમાં કમલમના ખાતમુહૂર્તમાં મહેશ વસાવાની હાજરી જોવા મળી હતી. મહેશ વસાવા ભાજપ નેતાઓ સાથે ચર્ચા કરતા દેખાયા હતા. રાજકારણમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે. પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન અને અધ્યક્ષ પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. પૂર્વ મુખ્યમંત્રી શંકરજી વાઘેલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. દાંતાના રિતિરાજસિંહ પરમારની અધ્યક્ષ પદે નિમણૂક થઈ. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાવવા લોકોને આહવાન કરાયું. મહારાણા પ્રતાપ અને ભાલાની આજે પૂજા કરી શંકરજીનું આ નિવેદન, તમે સમર્થન આપો, અમે તમને શક્તિ આપીશું. રાજકીય પાર્ટીઓમાં હાલ મેચ ફિક્સિંગ ચાલે છે. પક્ષો આવવાના ન જવાના, પક્ષો કાયમ ન હોય. જે જનતા પાર્ટી 1977માં સરકાર લાવી, ક્યાં છે જનતા પાર્ટી, સ્વતંત્ર પાર્ટી, સામ્યવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટીઓ, ભાગોદ્યા જનતા પાર્ટી, એ પાર્ટીઓ તો આવવાની જવાની, પણ જાહેર જીવનમાં કેવા પ્રકારના લોકોના હાથમાં સુકાન છે એમનું, એ મહત્વનું. આ મજાક નથી. એક ખ્યાતિ હોસ્પિટલ હોય કે બીજું કે ત્રીજું દુનિયાભરનું, જે રોજ તમે કાલે શું હશે એ કલ્પના હોય. આપણને એવું લાગે કે આવું તો સરકાર ક્યાં, આમાં વહીવટનો કંટ્રોલ કેમ નથી? લોકો એવું કહે છે કે આ બી ટીમ છે, તો અમે બાપુની બી ટીમ છે, અમે ભાજપ કે કોંગ્રેસની બી ટીમ નથી. પ્રજાને જ અમે પ્રજા વચ્ચે રહેવાના છીએ. અને આ પ્રજાશક્તિ પાર્ટી બાપુએ જે ફાઉન્ડેશન કરી છે એ પ્રજા માટે જ કરી છે. કારણ કે આમાં કોઈ હાઈકમાન્ડ નથી, પ્રજામાંથી જે ડિક્લેર કરશે એ જ અમારું ઉમેદવાર. એ જ કીધું છે કે દરબારો અમે ફોર્સ નથી કર્યા. જેને અમારા સાથે આવવું છે, જેને જોડાવવું છે, એ મોસ્ટ વેલકમ છે. ખુલ્લા હાથે એમને સાથે લેવાના છીએ. જે એ મંચ હતું એમાં કોંગ્રેસ, ભાજપ, આ બધા દરબારોના સાથે લઈને ચાલ્યા હતા. જે અસ્મિતા મંચ હતું, અને આ અમારી પાર્ટી છે. આ પોલિટિકલી પાર્ટી ઇન્જન છે. પેલું ખાલી દરબાર સમાજ માટે હતું. તો હું અગર દરબાર સમાજનો માણસ હું, તો હું રાજપૂત સમાજ માટે પણ કામ તો કરવાનો જ છું. એ જવાબ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે બીજી બાજુ ગુજરાતમાં થયેલી ઘટનાને લઈને પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપકણ કરવામાં આવ્યા હતા. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પાછળ 200થી વધારે પોલીસ જવાનો ગોઠવીને તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે એક નાની 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓ વિકાસના કામોની ગ્રાન્ટ પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસની જગ્યાઓ પણ ખાલી પડી રહી છે અને ગુજરાતમાં પોલીસની અછત હોવા પર જે રીતે પોલીસે પોતાનું કામ કરવા દેતી નથી. મિત્રો, આ સિવાય અનેક બનાવો એવા છે કે રત્ન કલાકારો છે, એના પરિવારજનોને આત્મહત્યા કરવાનો વારો આવે છે, વ્યાજે રૂપિયા લેવાનો વારો આવે છે, જમીનો વેચવાનો વારો આવે છે, મકાનો ગીરવે મેકવાનો વારો આવે છે. ત્યારે અત્યારે ભાવનગર અને સમગ્ર ગુજરાત શહેરની અંદર જ્યાં જ્યાં રત્ન કલાકારો વધારે એની ઉપર ડિપેન્ડ છે, ત્યાં અમારી એક આમ આદમી પાર્ટી દ્વારા યોજના છે. અને આ યોજનાના માધ્યમથી અમે રજિસ્ટ્રેશન ચાલુ કરાવ્યું છે. અને રજિસ્ટ્રેશન દ્વારા તમામ રત્ન કલાકારો છેલ્લા 1.5 વર્ષમાં જે મંદીનો સામનો કરી રહ્યા છે એને સરકાર દ્વારા દર મહિનાના 10,000 રૂપિયા લેખે ચૂકવણી કરવામાં આવે, એક ભથ્થાનું એક પેકેજ આપવામાં આવે, એવી અમારી આમ આદમી પાર્ટીને એક અભિયાન ચાલુ થયું છે. જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશનો લીધા છે, તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ બંધ કરવાથી જે પણ ફ્રીશીપ કાર્ડો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે, મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એ ફ્રીશીપ કાર્ડ હવે ચાલતા નથી. સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી, જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશનો આપ્યા હતા, એ કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર લાવી રહી છે કે તમે કાં તો રોકડા ફી ભરો, કાં તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવો, અને ડોક્યુમેન્ટ પણ રિટર્ન કરી રહી છે. તો
તો આની અસર ગુજરાતમાં 50,000 થી 60,000 વિદ્યાર્થીઓને થઈ છે. અગાઉ દિન 15 પહેલાં અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો હતો. પોલીસને પોલીસનું કામ જ કરવા નથી દેતા. પોલીસને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખે છે. ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાય, ભાજપના નેતાઓ લેન્ડ માફિયામાં પકડાય, ભાજપના નેતાઓ બળાત્કારમાં પકડાય, ભાજપના નેતાઓ હત્યામાં પકડાય, તમામ 2 નંબરીનું કામ હોય ભાજપના નેતાઓ પકડાય, સ્કૂલ માફિયામાં ભાજપના નેતાઓ પકડાય, હોસ્પિટલ માફિયાઓમાં ભાજપના નેતાઓ પકડાય, તોય ભાજપના નેતાઓ બેફામ છૂટી જાય. અને તમે જોયું હશે કે હમણાં ભૂપેન્દ્રસિંહ જે ભાજપના નેતા છે કે જેમણે 6,000 કરોડનું કરી નાખ્યું, અને આ તમામ બાબતોમાં હજી સુધી એમની કોઈ ધરપકડ કરી નથી. અને પોલીસને કામ કરવા પણ દેવામાં નથી આવતું. ભાજપના નેતાઓ એટલે બળાત્કારીઓ છૂટી જાય, હત્યારાઓ છૂટી જાય, 2 નંબરીઓ છૂટી જાય, પોંજી સ્કીમોમાં જે ખેલ કરે છે એ છૂટી જાય. વડોદરા ગ્રામ્ય બાદ શહેરનું પણ નવો કમલમ તૈયાર થયું છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલયનું સરનામું બદલાયું છે. અગાઉ સયાજીગંજ મનુભાઈ ટાવર ખાતે ભાજપ કાર્યાલય હતું. હવે કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય એ ધમધમશે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ નમો કમલમ ખાતે પહોંચ્યા હતા. કારેલીબાગ જલારામ મંદિર રોડ ઉપર આ નમો કમલમ બનાવવામાં આવ્યું છે. ભરૂચના કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતમાં જિલ્લા અને શહેર એ મળીને લગભગ 41 જેટલા કાર્યાલયનું કામ 26-27 કાર્યાલયો પૂરા થયા છે. કેટલાક પાઇપલાઇનમાં છે, કેટલાકની જમીનોનો દસ્તાવેજ થઈ ગયો છે. નવી રીતે ગુજરાત 100% તરફ આગળ વધી રહ્યું છે. કાર્યકર્તાઓ સાથેના સંવાદ માટે, એમના સંપર્ક માટે, એમની સમસ્યાઓ માટે, લોકોની સમસ્યાઓ માટે એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં લોકો ભેગા થાય, ચર્ચા વિચારણા કરે અને ઊભા થયેલા મુદ્દાઓને નિરસ્ત કરવા માટેનો પ્રયત્ન કરે. સુરતમાં જળ સંચય અભિયાનમાં જળ પદયાત્રા મોટી સંખ્યામાં મહિલાઓ પદયાત્રામાં જોડાઈ હતી. સાકેત ગ્રુપ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું. શ્યામ મંદિરથી બાલાજી મંદિર સુધીની આ પદયાત્રા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ તેમાં જોડાયા હતા. મંત્રી CR પાટીલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે રાજસ્થાનની મહિલાઓ જળ સંચય બાબતે જાગૃત છે. આગામી દિવસોમાં સૌથી વધુ પાણી રાજસ્થાનમાં હશે. સુરત મનપાએ 2000 બોરવેલ બનાવ્યા છે. લોકોને સહયોગ કરવા CR પાટીલે વિનંતી કરી. 40,000 गाँव में 4-4 बोर करने का जो संकल्प लिया हुआ है उस हिसाब से करीब 1,60,000 बोर राजस्थान में रेन वाटर हार्वेस्टिंग के लिए होने जा रहे हैं. मुझे विश्वास है कि आज पानी की किल्लत का अनुभव करने वाला राजस्थान कुछ ही दिनों के बाद सबसे ज्यादा पानी अगर किसी के पास होगा तो राजस्थान में होगा. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો PMJYને લઈને આવતીકાલે SOP જાહેર થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નવી SOP જાહેર કરશે. પત્રકાર પરિષદ કરી નવી SOPની જાહેરાત કરવામાં આવશે. કેન્સર, હૃદય રોગ તથા રિપ્લેસમેન્ટ સંદર્ભે નવી SOPની જાહેરાત કરવામાં આવશે. મરીન પોલીસ દફતરની પેટ્રોલિંગ બોટ્સ બીમારીના ખાટલે. પોલીસ તંત્રની બેદરકારી હાલ પેટ્રોલિંગમાં સામે આવી છે, ત્યારે બંધ છે પેટ્રોલિંગ. આધુનિક બોટની ફાળવણી બાદ લાંબા સમયથી બંને બોટ ખોટવાઈ ગઈ છે. બંને આધુનિક બોટને બેડી બંદર પાસે લાંગરી દેવામાં આવી છે. અધિકારીઓ દરિયાઈ સુરક્ષાને પ્રાથમિકતા આપતા હોવાની માત્ર વાતો છે. ગંભીરતા નહીં દાખવાય તો દેશદ્રોહી પ્રવૃત્તિઓ એ શરૂ થઈ શકે છે. સુરતમાં હજીરા પોલીસને મોટી સફળતા મળી છે. અદાણી પોર્ટ પરથી વટાણાની છેતરપિંડી થઈ છે. ટ્રકના ડ્રાઈવર અને માલિક દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી માલ ભરી ફરાર થયા હતા. પોલીસે ટ્રક માલિક અબ્દુલ સુમરાને ભુજથી ઝડપી પાડ્યો છે. આરોપી 25.180 ટન વિદેશી વટાણા લઈ ફરાર થયો હતો. પોલીસે 300થી વધુ CCTV ચેક કરીને આરોપી સુધી પહોંચ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી, જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરાયો છે. તાલાલાના રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 8 ઈસમો ઝડપાયા છે. 31ને પગલે હોટલ અને ફાર્મ હાઉસમાં પોલીસનું ચેકિંગ કરવામાં આવ્યું. ભોજદે ગામે ધ ગીર વ્યૂ રિસોર્ટમાંથી રાજકોટમાં 7 ઈસમો ઝડપાયા છે.
ફાર્મ હાઉસ સંચાલક સહિત 8 લોકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત બાદ ઠાકોર સમાજના મતો માટે ગાંધીનગર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ચહેરો. ભાજપે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આગળ કર્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પાલનપુર તાલુકાના ફતેપુર ખાતે ઠાકોર સેનાનું સંમેલન યોજાયું હતું. જે અમારા નવનિયુક્ત ધારાસભ્ય શ્રી સ્વરૂપજી વાવથી એમનું સન્માન સમારંભ રાખેલો અને અમારા ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશભાઈ હાજર રહેલા અને આખો સમાજ જાણે એક લગ્નની મોસમ હોય એ રીતે સારી જગ્યાએ ભેગા થયા. આ અમારી સમાજની એક જગ્યા છે. આવી વડગામમાં પણ સમાજના ઠાકોર સેનાના જે મિત્રો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકો અને વડગામ તાલુકો દ્વારા આજે સત્કાર સમારંભનું સંમેલન રાખવામાં આવ્યું હતું, જે ગત રોજ આ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત મેળવી એના પૂરા ગામની અંદર સ્નેહ મિલન કાર્યક્રમ હતો. સમાજની જગ્યા જે રાખવામાં આવી છે એના માટેની વાત હતી ને. બનાસકાંઠા જિલ્લામાં એ 3 થી 4 જગ્યાઓ રાખીને શૈક્ષણિક ભવનો બનાવવા માટેની વિચારની વાત છે. આજે અહીંયા આટલું સરસ આયોજન થયું છે એટલે આવનારા સમયમાં અમારી કલ્પના છે કે શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અહીંયા બનાસકાંઠા જિલ્લામાં થાય ને એના માટે જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવાને લઈને ગુજરાત ખારવા સમાજે સરકાર વિરુદ્ધ બાયો ચડાવી છે. પોરબંદરમાં યોજાયેલી 2 દિવસીય ઇમરજન્સી બેઠકમાં ખારવા સમાજે ભાજપ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક સમાજને ફાયદો અપાવવા અન્ય સમાજને નુકસાન પહોંચાડવાનું સરકાર કામ કરી રહી છે. આગામી 26 ડિસેમ્બરે સમગ્ર ગુજરાતમાં એક સાથે ખારવા સમાજ અને વિવિધ સંસ્થાઓ સાથે મળી રજૂઆત કરશે. કેન્દ્ર સરકારને વિનંતી છે કે જે જેતપુરના પ્લાનની મંજૂરી આપી છે એ ઇમરજન્સી કેન્સલ કરે અને બીજા રાજ્યમાં પણ માહિતી એવી છે બીજી જગ્યાએ પણ 6 થી 7 જગ્યાએ આવા પ્લાન નાખવાના છે. તો શું આખો ગુજરાતનો દરિયો ખતમ કરી લેવાનો છે મચ્છી વગરનો? જે બ્લોક્સ આપણે સૌરાષ્ટ્રના કિનારે અને પોરબંદરમાં દરિયા કાંઠે આપણે જે બ્લોક્સ મળ્યા છે બિલ્ડર્સ માટે, તો એ તો અત્યારે સરકારે હમણાં નવું જ યોજના છે. તો એ એક ટ્રેન્ચિંગ સિસ્ટમ છે, કેમ કે એમાં તો આપણે જેટલું નુકસાની કદાચ ને અત્યારે ખ્યાલ નહીં પડે, પણ આવનારા દિવસોમાં કઈ રીતે નહીં એના માટે પણ ચર્ચા કરવાની રહેશે. તો અમે એના માટે પણ સરકાર સાથે બેઠક કરવા તૈયાર છે કે ભાઈ એમાં બાબતને એક ચિંતાનો વિષય છે. અમારી સરકાર પાસે એક એ પણ પૂછાય છે કે તમે સરકાર જે છે દ્વિધારી નીતિ અપનાવે છે. એક બાજુ પ્રવાસન માટે કચ્છથી કરી અને આખા ગુજરાતમાં જે બ્લુ ફ્લેગ બીચ ડેવલપ કરે છે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની આજુબાજુ 2 બીચ ડેવલપ. વાપીમાં શ્રી શારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કથિત કૌભાંડનો મામલો હવે ગરમાઈ રહ્યો છે. આ ક્રેડિટ સોસાયટીની ઓફિસને છેલ્લા 15 દિવસથી વધુ સમયથી તાળા લાગેલા હોવાથી હજારો રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આથી હવે આ કથિત છેતરપિંડીનો ભોગ બનનારી સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. વાપીના અનેક ટ્રાન્સપોર્ટરોએ આ સોસાયટીમાં કરોડો રૂપિયાનું રોક્યા હોવાનું બહાર આવ્યું છે. 5-5 लाख की 2 FD कराया था. मेरे को उन्होंने बोला था 5 साल 2 महीने में पैसा डबल हो जाएगा. ऐसा बोल के मेरे से इन्होंने कराया था. 5-5 के FD कराया, 10 लाख रुपए मैंने भरे उसमें और एक 7 साल से भरते आ रहा हूँ. 15-15 हज़ार रुपये भरते आ रहा हूँ 7 साल से. મારા સભ્યોના જાણકારીમાં હોય એવા સભ્યને વિશ્વાસ કેળવી અને લગભગ વાપીની અંદર અંદાજિત આજે મળવા આવતા એકબીજાને અમે તપાસ કરતા 101 ટ્રાન્સપોર્ટરો લગભગ એમાં ફસાયેલા છે. અને એક ये श्री शनेश्वर क्रेडिट कोऑपरेटिव सोसाइटी लिमिटेड है. इसमें हम पैसा जमा करते थे. तो जमा करते थे तो ये बोला कि भाई 3 साल में अगर 10-10 हज़ार रुपये महीना भरोगे तो आपका 3,60,000 रुपये होता है. સુરતમાં દેશી જમંતા અને કારતૂસ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. વરાછા ભોળાનગર ખાતેથી પોલીસે આરોપીને ઝડપ્યો છે. આરોપી પાસેથી તમંચો અને 2 કારતૂસ સહિત રોકડ જપ્ત કરાઈ હતી. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં ક્રિકેટ નિહાળવા આવેલા દર્શકોને બાઉન્સરે લાફો માર્યો હતો. સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સ્ટેડિયમમાં બિગ ક્રિકેટ લીગની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મહિલા બાઉન્સરે દર્શક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કર્યું હતું. પહેલા બંને વચ્ચે બોલાચાલી થઈ, ત્યારબાદ મામલો ગરમાયો હતો. દર્શક સાથે બનેલી ઘટના બાદ મેનેજમેન્ટ સામે સવાલ ઉઠ્યા છે.
બનાસકાંઠામાં એસએમસીએ ફિલ્મી ઢબે ઝડપ્યો દારૂનો જથ્થો. વડગામના મોરિયા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. વિદેશી દારૂની 2450 બોટલ સહિત 14,87,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વડગામ પોલીસ સ્ટેશનમાં એક જ મહિનામાં બીજી વાર એસએમસીની રેડ. ત્યારે ગાડી ચાલક રવિન્દ્ર બિશ્નોઈની અટકાયત કરી વડગામ પોલીસને સોંપાયો છે. તો જે રીતે બનાસકાંઠામાં ગાડી ચાલક રવિન્દ્ર બિશ્નોઈની અટકાયત કરીને વડગામ પોલીસને સોંપવામાં આવ્યો છે. દારૂનો આ જથ્થો ઝડપવામાં આવ્યો છે. બનાસકાંઠામાં એસએમસીએ ફિલ્મી ઢબે દારૂનો મોટી માત્રામાં આ જથ્થો ઝડપ્યો છે. સુરતના પૂણા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. 31મી પાર્ટી માટે લાવવામાં આવેલો જથ્થો ઝડપાયો છે. પોલીસે આશિષ રાઠોડ નામના બુટલેગરની ધરપકડ કરી છે. 1.11 લાખનો દારૂ અને ટેમ્પો સહિત 6.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂ ક્યાં અને કોને સપ્લાય કરવાનો હતો તેની દિશામાં તપાસ કરવામાં આવશે. બનાસકાંઠામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની તાત્કાલિક અસર થઈ છે. ખોટી દિશા દર્શાવતા બોર્ડને લઈને અધિકારીઓ દોડતા થયા હતા. થરાદમાં હાઈવે પર ખોટી દિશા દર્શાવતા બોર્ડ પર પૂંઠા લાગ્યા હતા. ખોટી દિશામાં અમદાવાદ તરફ લખેલ લખાણ પર કાગળના પૂંઠા જોવા મળ્યા હતા. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અધિકારીઓને પોતાની ભૂલ સમજાઈ હતી. રાજકોટમાં વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે. અયોધ્યા ચોકની સિનર્જી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. દર્દીને દાખલ કર્યા બાદ બિલ વધારે અપાયાનો દાવો થયો છે. દિવસના ₹25,000 થી 30,000 નક્કી કરી ₹50,000 થી 60,000 લીધા હતા. બિલ વધારે આવતા પરિવારે દર્દીને ડિસ્ચાર્જ કરવા કહ્યું. પરિવારના કહેવા છતાં હોસ્પિટલે દર્દીને ડિસ્ચાર્જ ન કર્યાનો આરોપ છે. દર્દીના પરિવારજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. રાતે 4 વાગે એને એડમિટ કર્યા, બરોબર. એટ ધેટ ટાઈમે સમજાવ્યા કે આને આ પ્રોબ્લેમ છે, આ બિલિંગ કરવું પડશે, એના માટે મેક્સિમમ 35,000 ને મિનિમમ 25,000માં બધું ઇન્ક્લુડ થતા બધું ચાર્જનું એને કીધું હતું પર ડે. 5 દિવસ રાખવાની વાત થયેલી. 5 દિવસની જગ્યાએ અત્યારે અમને ન મજા આવી તો અમારે બીજે ડિસ્ચાર્જ કરવાના હોવાથી સાંજે 6 વાગ્યાથી અમે કીધું છે ડિસ્ચાર્જ કરી દો નથી કરી દેતા અને બિલ ફાડ્યું છે ₹60,000. અમદાવાદના જમાલપુરમાં શાળાની જગ્યા પર દબાણ. જમાલપુરમાં 8 વર્ષથી એએમસીને આપેલ જગ્યા પર 10 દુકાનો. સલીમ ખાને પોતાને મસ્જિદનો ટ્રસ્ટી કહી આ દુકાનો દીધી હતી. મસ્જિદના બોર્ડ પર પોતે ટ્રસ્ટી હોવાનું બોર્ડ પણ લગાવી દીધું હતું. સલીમ ખાન પોતે ટ્રસ્ટી હોવાનું કહી ભાડાની વસૂલી કરતો હતો. આ મસ્જિદની મિલકત છે 3-4 બરાબર ને 9-10 આ 2 મસ્જિદની મિલકત છે ને આ સલીમ ખાન જુમ્મા ખાન જે છે ને આ ગુંડા તત્વો છે બરાબર છે ને આણે આ ખોટી રીતે આ દુકાનો બનાવી છે, કબજો કર્યો છે. અત્યારે મ્યુનિસિપાલિટી પોતે આ દુકાન આ જગ્યાનું ભાડું આપે છે બરાબર છે. म्यूनसिपालिटी जानकारी वगैरह आ दुकानों आने बनाई भाड़े आपी दी थी. ये दुकानें इन्होंने मस्जिद की थी तो इन्होंने स्कूल थी और इन्होंने ये दुकानें बना ली है और 10,000 के अंदर सबको भाड़वत दे दिए कि ये सलीम खान ने और सब मैंने 10,000 दे रही है दुकान वाले. यहाँ से के 10 दुकान की अपने समझो 1 लाख रुपया आएगा. અમદાવાદમાં સરકારી શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર જેમાં એએમસીની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય આકરા થયા હતા. ધારાસભ્ય અમિત શાહનો સ્કૂલ બોર્ડના અધિકારીઓ પર આરોપ છે. જમાલપુરમાં શાળા તોડી શોપિંગ સેન્ટર બનાવવાનો આક્ષેપ છે. કોઈપણ પ્રકારના ઓર્ડર વગર શાળાનો કબજો અપાયો છે. ધારાસભ્યએ નિવેદન આપ્યું હતું કે સ્કૂલ બોર્ડના અધિકારીઓ મીટિંગો કરવામાં મસ્ત છે. આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થવી જોઈએ. આવી અન્ય 3 શાળાના પુરાવા બાદ રજૂ કરીશ. કાલે રાત્રે મારા પાસે પણ વિડીયો આવ્યો હતો કે દુકાનો ખાલી થઈ રહી છે. મસ્જિદના બોર્ડ ઉપર મારું નામ લખ્યું છે કે અમિત શાહ તોડાઈ રહ્યો છે. પરંતુ આવી બીજી 3 સ્કૂલો પણ છે એવું મારા ધ્યાન પર આવી છે. પુરાવા આવે હું કમિશનરને આ રજૂઆત કરીશ કે આના પોઝિશન લેવા જોઈએ. અને હોલોમાં વાહવાઈ કરતા સ્કૂલ બોર્ડના અધિકારીઓએ હોલોમાં પ્રોગ્રામ કરીને વાહવાઈ કરે છે. એ લોકોએ આ કેડર છે સ્કૂલ બોર્ડમાં કે મારી બા સ્કૂલ બોર્ડમાં નોકરી કરતી હતી, મારી બેન પણ સ્કૂલ બોર્ડમાં નોકરી કરતી હતી. સુપરવાઇઝર અને છેક આસિસ્ટન્ટ એમ કરીને આખી કેડર છે એમની પાસે. તો એ કેડરમાંથી કોઈને ખબર ના પડી ને કોઈએ કમિશનને રિપોર્ટ ના કર્યો એ ભય આપણા લોકો માટે ભયજનક છે. ડેપ્યુટી કમિશનર કે એસ્ટેટ ટીડીઓના અધિકારીઓ કોઈની ગેલેરી બહાર નીકળે તો તોડી નાખે છે, ઓટલા બહાર થાય તો તોડી નાખે છે.
તો આવડું મોટું કોમ્પ્લેક્સ એમને ના દેખાયું એ જ વાત મેં કમિશનરશ્રીને ધ્યાન દોર્યું હતું. અમદાવાદ શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર મુદ્દે ગરમાયો છે ત્યારે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનું નિવેદન સામે આવ્યું છે. કાચની મસ્જિદ ટ્રસ્ટે કોર્પોરેશનને આપી હતી. ધારાસભ્યનું નિવેદન, જગ્યા પર 8 વર્ષથી શેડવાળું બાંધકામ થયેલું છે. મધ્ય ઝોનમાં જમાલપુર વિસ્તારમાં આ પ્રકારની 20 જેટલી ઇમારતો છે. ગઈકાલે જે રજૂઆત થઈ એમાં ખાસ કરીને અમિતભાઈએ જે કીધું કે જ્યાં કોમ્પ્લેક્સ બની ગયો છે, હું સમજુ છું કોમ્પ્લેક્સ નથી પણ ત્યાં દુકાનો બનેલી છે, અને દુકાનો બનેલી છે તો મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આજે સવારે પણ ટેલિફોન પર વાતચીત કરી. એમને કીધું કે તમે એમના પેપર્સ તપાસો, જે કોઈ એમના ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ્સ તપાસીને જે પણ જે કાયદેસર કાર્યવાહી કરવાની થાય તે કરે. કેમ કે જે અત્યારે જે ટ્રસ્ટની જગ્યાઓ છે, ઘણી બધી એવી ટ્રસ્ટની જગ્યાઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યાં ભાડુઆત તરીકે પોતે હતી, પરંતુ મધ્ય ઝોનના અંદર સૌથી વધારે 20થી વધારે એવી શાળાઓ છે. એમાં હિન્દી માધ્યમની શાળાઓ પણ ચાલતી હતી ભાડાના મકાનમાં, મરાઠી માધ્યમની શાળા હતી, ગુજરાતી માધ્યમની શાળા હતી, ઉર્દુ માધ્યમની પણ શાળાઓ હતી. દહેગામ જતા વાહન ચાલકો સાવધાન થઈ જજો. રાયપુર પાસે નર્મદા કેનાલના બ્રિજનો ફૂટપાથ ધરાશાયી થયો છે. બ્રિજના ફૂટપાથનો 20 ફૂટ જેટલો ભાગ તૂટી પડ્યો છે. મોડી રાત્રે ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર બંધ કરાવવાની ફરજ પડી. અગાઉ પણ બ્રિજનો મોટો હિસ્સો એક સાઈડથી તૂટી ગયો હતો. ફરી ફૂટપાથનો ભાગ તૂટતા તંત્ર દોડતું થયું છે. અમદાવાદમાં ભ્રષ્ટાચારની પોલ ઉઘાડતો ભૂવો નજરે ચડ્યો છે. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરના પાપે પ્રજાને પરેશાન થવું પડે છે. ભર શિયાળે ભૂવા પડતા કામગીરીની શંકા જે રીતે વ્યક્ત કરવામાં આવી છે. વિજય રસ્તા પાસે બે ભૂવા પડતા વાહન ચાલકોને હાલાકી થઈ છે. 1 મહિના અગાઉ કરવામાં આવેલી કામગીરી પર સવાલો ઉભા થાય છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ એ કોર્પોરેશનને હવે કામે લાગ્યો છે. હાટકેશ્વર બ્રિજ પર મોટા પ્રમાણમાં કચરાનો ઢગલો જોવા મળ્યો. બ્રિજના શરૂઆતના ભાગમાં ખોદકામ કરાતા બ્રિજ પર કચરો જોવા મળ્યો. કરોડોના ખર્ચે બનેલો બ્રિજ કચરો ઠાલવવામાં કામે આવ્યો છે. આસપાસના સ્થાનિકો પણ બ્રિજ પર કચરો મૂકી જાય છે. બ્રિજના એક છેડે ડ્રેનેજનું કામ શરૂ કરાતા બ્રિજ ખોદવો પડ્યો હતો. બ્રિજ પર અને અનેક જગ્યા ઉપર ગાબડા પડતા બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજ ઉપર માટી કપચીના ઢગલા જોવા મળ્યા. નવો બ્રિજ ક્યારે બનશે તે અંગે હજુ પણ મથામણ. અમદાવાદના બોપલમાં બિલ્ડર ફરાર થતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે. બુકિંગ કરાવેલ તમામ લોકો છેતરાયા હોવાની વિગતો સામે આવી. પ્રિવિલોન બિલ્ડર ભૂગર્ભમાં ઉતરી જતા લોકો ચિંતામાં મુકાયા છે. મોટી સંખ્યામાં લોકો બિલ્ડિંગ સાઇટ પર એકઠા થયા હતા. બિલ્ડર અને ખેડૂતની વચ્ચે બબાલમાં લોકો છેતરાયા છે. પ્રિવિલોન બિલ્ડકોન એલએલપીમાંથી આજથી 7 માસ પહેલા છૂટો થઈ ગયેલો જ ભાગીદારીમાંથી જયદીપભાઈ કોટક જ સંભાળતા હતા છેલ્લા 7 માસથી બધું. છતાં પણ મારા હસ્તકના કોઈ પણ ક્લાયન્ટો છે જે મારા હસ્તક બુકિંગ કરાવેલા હોય ફ્લેટના, એના જે કાંઈ પૈસા છે એ ખેડૂતને અમે લોકોએ પણ મેં આગળ ખેડૂતને પેમેન્ટ આપેલું છે. બધું જેટલા મારે દેવાના તેનાથી વધારે તો પેમેન્ટ મેં ખેડૂતોને આપેલું છે. એ તમામ ખેડૂત સાથે પણ મારે વાત ચાલુ છે અને એ લોકો પાસેથી પૈસા પરત આવે એટલે મારા જેટલા ક્લાયન્ટો છે, જેટલા ગ્રાહકો છે મારા હસ્તકના, એ બધાને હું પેમેન્ટ આપવા માટે બંધાયેલો જ છું અને એ મારી જવાબદારી છે. એ હું સ્વીકારીશ જ અને હું સ્વીકારું છું. પ્રયાગરાજના મહાકુંભ મેળાની સ્પેશિયલ ટ્રેન અને જૂનાગઢ આઉટ. જૂનાગઢ મહાનગરને રેલવે સેવાનો મોટો અન્યાય. વેરાવળ બનારસ સ્પેશિયલ ટ્રેનને જૂનાગઢમાં સ્ટોપેજ જ નથી. જૂનાગઢના સાધુ સંતો અને ભાવિકોમાં રોષ ભભૂક્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓએ મૌન સેવ્યું છે. સુરેન્દ્રનગરમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. બાલા હનુમાન રોડ પર પાલિકા તંત્રની ટાંકી તોડવામાં આવી હતી, જ્યારે અંદાજે 60 વર્ષ જૂની ટાંકીને ક્રેનની મદદથી તોડી નખાઈ છે. નવી પાણીની ટાંકી બનાવતા સાવચેતીના ભાગરૂપે ટાંકી તોડવામાં આવી. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની આશરે 70 વર્ષ જૂની વોટરવર્ક્સ ઉપર જે એલિવેટેડ ટાંકી હતી 20 લાખ લીટરની, એનું આયુષ્ય પૂરું થઈ જવાના કારણે એને આજે ડિસમેટલિંગ કરી અને નવી ટાંકીનું આયોજન કરેલ છે. જેથી વોર્ડ નંબર 3 અને 4 અને 8ના વિસ્તારને પાણી વ્યવસ્થિત મળી શકે એ માટેનું આયોજન કરે છે. હાલમાં એક નવી ટાંકી બનાવેલ છે અને બીજી એક ટાંકીનું કામ ચાલુ થશે અને આ જૂની જર્જરિત ટાંકી હતી એનો આજે ડિસમેટલિંગ કરી નિકાલ કરવામાં આવે છે. સાબરમતી પાર્સલ બ્લાસ્ટમાં ઝોન 2 ડીસીપીનો ખુલાસો સામે આવ્યો છે. મુખ્ય આરોપી રૂપેણ અને
રોકી ઉર્ફે રોહન રાવલની ધરપકડ કરાઈ છે. કારમાંથી 2 લાઈવ બોમ્બ મળી આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડે જીવતા બોમ્બ ડિફ્યુઝ કર્યા હતા. રોહનના હાથમાં રિમોટ હતું. ગૌરવ પાર્સલ આપવા ગયો હતો. પાર્સલ આપ્યા બાદ રિમોટથી બ્લાસ્ટ કર્યો હતો. ડીસીપીનું નિવેદન. જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો, જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ, અને બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ, એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે. જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો, જે હાથ બનાવટનો, જે રીપેને જાતે બનાવેલો હતો. મોરબી ઉમા ટાઉનશીપ નજીક અકસ્માતમાં મામલામાં જે રીતે ગઈકાલે રાત્રે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંત રાવલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઉમા ટાઉનશીપ પાસે સ્થળ પર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પૂર ઝડપે કાર ચલાવી એક્ટિવા અને રેકડીને ટક્કર મારી હતી. રાજકોટમાં કણકોટ રોડ પર અકસ્માતમાં બાળકનું મોત થયું છે. લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે આ ઘટના બની હતી. સિટી બસની અડફેટે આવતા ભરત નામના બાળકનું મોત થયું છે. એકમાત્ર દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સિટી બસ પૂરપાટ ઝડપે આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગુંડા લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો તેવી ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ કર્મીની હત્યાના આરોપીને જીવલેણ હુમલો કર્યો હતો. કુખ્યાત શક્તિ ઉર્ફે પેન્ડા ગેંગના સાગરીતે આતંક મચાવ્યો છે. પોલીસ કર્મીની હત્યાના કેસમાં સાક્ષીના ભાઈ પર હુમલો કર્યો હતો. સાગરીતો સાથે છરી વડે સાક્ષીના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટમાં વધુ એક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. શહેરમાં ફરી શનિવારે રાત્રે રિક્ષાની રેસ લાગી હતી. રાજકોટ જામનગર રોડ પર રિક્ષા ચાલકોએ સ્ટન્ટ કર્યા હતા. રેસ સમયે ગાડી સાથે રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રાજકોટ જામનગર હાઈવે પર અનેકવાર આવા દ્રશ્યો જોવા મળે છે. આવી રેસના કારણે અનેક ગમખ્વાર અકસ્માત થયા છે. દહેગામ પાસે મદારીનગરમાં ખૂની ખેલ ખેલાયો છે. સમાધાનમાં આવેલા સસરા પક્ષ પર જમાઈએ હુમલો કર્યો હતો. સચિન અને મુન્ના નાથનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હુમલામાં 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આડા સંબંધની શંકામાં ખૂની ખેલ ખેલાયો હતો. તાપી જિલ્લામાં ફરી એકવાર બોગસ તબીબ ઝડપાયો છે. એસઓજીએ ડોલવણના ધાણી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે સોમનાથ પટેલ નામના ડોક્ટરને દબોચ્યો છે. ડુગડી ફળિયામાં ભાડેથી મકાન રાખી એલોપેથિક દવા આપતો હતો. જિલ્લા એસઓજીએ એલોપેથિક દવાઓ મળી 2792નો મુદ્દામાલ કબજે કર્યો છે. ખેડાના રધવાણજ ગામમાં ખૂની ખેલ ખેલાયો છે. તાપણું કરતા યુવકને તલવાર મારી મોતને ઘાટ ઉતારાયો છે. 24 વર્ષીય યુવક ભાવિનની સરા જાહેર હત્યા કરવામાં આવી. બહુચર માતાજીના મંદિરમાંથી તલવાર લઈને હુમલો કરાયો હતો. જયેશ ઠાકોરે ભાવિન પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. રાજ્યભરમાં આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારોએ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી. તો પ્રથમવાર પરીક્ષાર્થીઓને બાયોમેટ્રિકથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુરતના અંદાજિત 58 સેન્ટર પર પરીક્ષા યોજાઈ હતી. ત્યારે પરીક્ષા આપતા તમામ ઉમેદવારોએ નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષાની આશા વ્યક્ત કરી હતી. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશમાં પણ નાતાલનો પર્વ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણા એટલે કે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં ગાળવાનું પસંદ કરે છે. જામનગરમાં ઓવરલોડેડ ટ્રક પરિવહનનો વિડીયો વાયરલ થયો છે. મગફળીની ગુણીઓ ભરેલ ટ્રકનો વિડીયો વાયરલ થયો હતો. મગફળીની ગુણીઓ એ લાલપુર ધોરીમાર્ગ રોડ પર પડી હતી. રોડ પર મગફળી પડતા કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત ટળ્યો હતો. હળવદનો યુવાન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર. ચરાડવાનો મુકેશ સોલંકી એ લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. યુવાન સાથે લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન ફરાર થઈ હતી. સંબંધીને દવાખાને મળવા જવાનું કહીને ફરાર થઈ હતી. વારંવાર ફોન કરતા લૂંટેરી દુલ્હને નંબર બ્લોક કરી દીધા હતા. લૂંટેરી દુલ્હન તુલસી સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.